રહ્યા છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા શહેરમાં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા માત્ર મહિલાઓ માટે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો અને ખેલૈયાઓ મન મૂકી ઝૂમ્યા. પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મન મૂકી રમ્યા અને ભારે ભીડ જામી. ફ્રી પાસ વિના મૂલ્ય માત્ર એક રાજુલા શહેરમાં આયોજન સમગ્ર શહેરમાંથી ભીડ ઉમટી. રાજુલા શહેરમાં વર્ષોથી જય માતાજી ગ્રુપ દ્વારા માત્ર મહિલાઓ માટે ફ્રી પાસ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં માત્ર મહિલાઓ માટે જ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રાઉન્ડમાં પુરુષોને એન્ટ્રી નથી અને મહિલાઓ માટે ફ્રી પાસની આયોજન કરવામાં આવે છે અને પ્રથમ નોરતે માતાજીની આરતી આરાધના કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવતા ખેલૈયાઓ દ્વારા માતાજીની આરાધના ગરબાઓ સાથે અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. પ્રથમ નોરતે જ ખેલૈયાઓની ભારે ભીડ જામી હતી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત પ્રતિનિધિ આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ, વિવિધ સંસ્થાઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિમાં કલાકારો આશિષ જાની, રાખી શાંબલિયા, એકતા શર્મા, રિધમ ટીમ, વાંગટાંગ, બ્રિજેશ શર્મા, ચિરાગ ચાવડા સહિત ટીમ દ્વારા રમઝટ બોલાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત વિવિધ રાજકીય પાર્ટીના લોકો, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સામાજિક સંગઠનો, કાર્યકરો, વિવિધ વિભાગના અધિકારીઓ, ઓફિસરો, કર્મચારીઓ, સ્થાનિક વિસ્તારના લોકો, સામાજિક આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. SKS ન્યૂઝ 24 રાજુલા.